વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, તમારી બોર્ડ એક્ઝામ આવી રહી છે, તેથી હું માર્ચ 2024નું જે પેપર છે એનું એકદમ સંપૂર્ણ અને સચોટ કેવી રીતે લખવાનું તેનું સોલ્યુશન હું તમને આપીશ. ઓકે મિત્રો, તો આપણે જોઈએ અહીંયા. પ્રથમ પ્રશ્ન છે, વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ? શા માટે લઈ જાય છે? ઓકે, શા માટે એટલે આપણે બીકોઝ કરીને આન્સર લખવાનું. તો આન્સર જોઈએ. પ્રેમ ચોપરા ટેકનો થશે ટૂંક, કેમ કે ભૂતકાળ છે. પ્રેમ ચોપરા ટુક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ જેમ્સ. ઓકે, વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ? તો ધ પોલીસ વોઝ વેઇટિંગ, ઓકે, in readiness and the computerized camera capable of split second recognize to catch Ram Singh robot. આ પ્રમાણે. Next, how can you say that Arun's parents were supportive? So we can say that Arun's parents were supporting because they understood that his interest was environment and they have never stopped him from doing what he wanted. Next જોઈએ. At time Arun hid some of his activities from his parents. Do you agree? તો no. Hid એટલે સંતારે છે અમુક વસ્તુ એના મા બાપથી, તો no. Why? Because he always informed them about everything he did. Okay. Next, what subjects were taught to Helen at Perkins Institute? Perkins ઇન્સ્ટિટ્યૂટમાં કયા સબ્જેક્ટ શીખવામાં આવતા? તો લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક were taught to Helen at the Perkins Institute. Okay. How did company of other blind children benefit Helen? Okay. So, Helen's loneliness began to disappear and her progress of learning improved quite well. In this way, the company of other blind children benefited Helen. Okay. Next, whom do we call scavengers? Why? Okay, we call vulture a scavenger because it, okay, because it cleans our surrounding by eating the rotten dead bodies. Okay. How is the beak of vultures a special tool? Okay, vulture special tools. Okay, so it is designed to tear flesh from a dead bodies. Okay, આગળ જોઈએ. What is the binding glue for the family? તો sharing is the binding glue for the family. What problem do adolescents face regarding sharing? Okay, so generally adolescents at this age find it uncomfortable to share all the details related to their life. આ શોર્ટ નોટ છે મિત્રો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમ બિઝી ડેઝ ડુઈંગ ઓવર ટાઈમ. તો 5 નહીં આવશે મિત્રો, અહીંયા 6 આવે, તેથી અહીંયા આન્સર આવશે ફોલ્સ. તો મિત્રો ફોલ્સ આખું સ્પેલિંગ લખવાનું છે પરીક્ષામાં, એફ ને ટી નહીં લખતા. ઓકે, સ્પેલિંગ આપેલી જોઈએ છે અહીંયા. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ. તો મિત્રો નહીં બદલાતી નથી, તેથી અહીંયા ફોલ્સ આવશે. સંજીવની વિદ્યા સાયન્સ ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લાઈવ ટુ ડેથ. મિત્રો ડેથ ટુ લાઈવ આવશે, આ બંને અલ્ટરનેટ થઈ ગયેલું છે, અહીંયા પર આન્સર આવશે ફોલ્સ. ધ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ ધ મધર હેઝ 6 આઈઝ. યસ મિત્રો 3 pairs ઓફ આઈઝ એટલે 6, તો અહીંયા આન્સર ટ્રુ આવશે. ઓકે, સેક્શન બી જોઈએ. ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી. હાઉ? કેમ માઇટી છે? તો બ્લેક બર્ડ સીમ્સ ટુ માઇટી બીકોઝ it is flying away with the tree. Why do we feel that the peacock has some problem with his vision? કે મોરને એને આંખમાં ચશ્મા કેમ પહેરેલા છે? આપણને કેમ લાગે છે કે મોરને દેખાતું નથી? ઓકે, because we feel that the peacock has some problem with the vision because peacock is wearing glasses on the eyes. because peacock is wearing glasses on the eyes. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. અહીંયા એવી રીતે પ્રશ્ન પૂછેલો છે. ધ લાયન, ઓકે, ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયોલેન્ટ. કે લાયન ભૂખ્યો પણ નથી અને
વાયલન્ટ એટલે બહુ ફ્યુરિયસ, બહુ જંગલી પણ નથી. હાઉ કેન યુ સે દેટ? બીકોઝ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ. આન્સર તો આ જ આવે, પણ સવાલ પૂછવાની પદ્ધતિ એ લોકોએ બદલી નાખી છે. ચાલો, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈસ ઓફ ધ હનીબીઝ? ઓકે, ધ કમ્પાઉન્ડ, ઓકે, the surface of the compound eye of the worker bee has nearly 5000 hexagonal facets. આટલો આવશે, બરાબર. Where a drone has 8000, but surprisingly bees are poor in identifying colors. હવે how many colors can the honey bee identify? So how many એટલે સંખ્યા આપણને, એટલે મિત્ર 3 આવશે, કેમ કે બ્લુ, યલો એન્ડ વ્હાઇટ. બીજો સવાલ છે, ટુ વિચ કલર આર ધ હની બી કમ્પ્લીટલી બ્લાઇન્ડ? ટુ વિચ કલર? તો ધે કેનોટ સી રેડ કલર, તો એટ રેડ કલર ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. ઓકે, એવરી ઇન્ટેલિજન્ટ પર્સન વુડ બી અમેઝ ટુ સી, ટુ આન્સર આવશે ટ્રુ. બધા જ જોવા માંગશે, બરાબર ને. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ટુ રેકોગ્નાઇઝ, એટલે ટુ આઈડેન્ટિફાય, IDENTI, આઈડેન્ટિફાય. ઓકે મિત્રો, અહીંયા પર આપણને જોવા મળશે ટુ આઈડેન્ટિફાય. ઓકે, નેક્સ્ટ. ઓકે મિત્રો, આ પૂછાઈ ગયું હતું પરીક્ષામાં. વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ્ડ ઇસ્ટર્ન ટ્રાયંગલ? બીકોઝ ધેર આર 3 places. What is the starting point of the tour? The starting point of the tour is Ahmedabad. How long does it flight take to reach Bagdogra from Ahmedabad? બગડોદરાથી અમદાવાદ જતા કેટલો વાર લાગે છે? ફ્રોમ બગડોદરા ટુ અહેમદાબાદ તો 16:10 થી 18:10, એટલે 4:10 થી 6:10, એટલે 2 hours. How many person will have to stay in a room? Twin sharing, એટલે 2 person will have to stay in a room. How many tours have been scheduled in the month of June? જૂનમાં કેટલા છે? ઓકે, સો 1 2 3 4, સો 4 tour. આન્સર આવશે 4 tour. ઓકે, આગળ જોઈએ. દાદાજી એન્ડ નિધિ. ઓકે, વોટ ઇઝ ધ ક્વેશ્ચન? વોટ વોઝ નિધિ વરીડ અબાઉટ? વોટ વોઝ નિધિ વરીડ અબાઉટ? ઓકે, તો અહીંયા આન્સર આપશે. ઓકે, તો આખું આપણે વાંચવું પડશે. ઓકે, તો આ બીજા પેજ પર છે, તો આપણે લેટ સી સેક્શન સી. ધ ટેમ્પલ ડેટ આવી ગયું, એટલે ટેમ્પલના પછી ડેટ કેવી આવે, એટલે લોકેશન કાં તો પ્લેસ. આ છે પ્લેસ, બરાબર. ઈફ આવ્યું એટલે કન્ડિશન મિત્રો, અગર ઈફ આવે એટલે કન્ડિશન. ખેવાના સ્પીક્સ LY આવે એટલે મેનર. ઓકે, ઇન્ક્વાયરીઝ નેસર એટલે પ્રશ્ન પૂછવાનો. હેવ યુ કમ ટુ મીટ? ઓકે, આ પ્રશ્ન છે એટલે ઇન્ક્વાયરી એઝ નેચર. આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે હુઝ ને હુમ જોવાનું મિત્રો. વોટ ટાઈપ ઓફ મેન ઇઝ યોર હસબન્ડ? આઈ ડોન્ટ નો, તો મળે જ નહીં. વોટ ઇઝ રોંગ વિથ યુ બેટા? ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. આન્સર આવશે, આ પણ નહીં આવે. આગળ જોઈએ. આઈ હેવ ટોપ્ડ ઇન. હવે કોઈ ટોપ કરેલો તો આપણે શું કહીએ? આ પ્રશ્નો તો નહીં પૂછીએ, એલાસ તો નહીં કહીએ, આઈ એમ સોરી પણ નહીં કહીએ, ધેટ ગ્રેટ કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, શોઈંગ અલ્ટરનેટિવ આઈધર ઓર નાઈધર નોટ જોવાનું. આઈધર આવી ગયું છે, ઓર પણ છે, બરાબર. હવે આમાં તો કંઈ નથી. આઈધર હાટે નોર નહીં આવે, નાઈધર હાટે ઓર નહીં આવે. ઈધર ઓર એટલે આન્સર બી ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો આમાં એકદમ શોર્ટ ટ્રીક જ છે. રિઝલ્ટ એટલે બીકોઝ વાળું છે. ઓકે, તો આન્સર રાઇટ આન્સર. ઓકે, ટેક અ કેબેજ પ્રોસેસ એટલે પહેલાં ક્રિયા જોડે અહીંયા પણ નથી, અહીંયા પણ આમાં છે, આમાં પણ છે. ટેક અ કેબેજ, થ્રો ઇટ આઉટ ઓફ ધ વિન્ડો, ફેંકી દે, આઉટ નહીં આવે. ચોપ ઇટ ઇન્ટુ સ્મોલ પીસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. સમ નેબરિંગ કન્ટ્રીઝ ડેશ અગેન્સ્ટ અવર કન્ટ્રી. સમ નેબરિંગ કન્ટ્રીઝ લોબીડ આવશે અહીંયા. ધે ડેશ ઓલ ડેર ફોર ધે પુલ્ડ ઇન. ઓકે, અહીંયા કેપેસિટીમાં નંબર 3 આવશે. ઓકે, ડ્રીડફુલ એટલે જરા ગભરાયેલું હોય તે ડ્રીડફુલ એટલે ટેરિબલ આવશે, બરાબર ને. ગીવ અપ એટલે લીવ
ફ્રોડ એટલે ડુપ્લિકેટ. આડી અને અભી મિત્રો. ઓકે, આપણે જોઈએ આડી. હાઉ ડુ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન યોર કમ્પ્યુટર? કેવી રીતે? તો આ પૂછે છે. આસ્ક અભી હાઉ. હવે યુ કોના માટે બોલશે? અભી માટે, તો હી આવશે. હાઉ હી ક્રિએટેડ અ ન્યૂ ગેમ્સ ઓન કમ્પ્યુટર. અભી રિપ્લાઇડ ધેટ ઇટ ઇઝ ઇઝી, ધેટ ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ હી કેનનું શું થશે? કુડ. ઓકે મિત્રો, આટલો થઈ ગયો. ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ મી સમ કોફી પાવડર. તો એન્ડ આવશે. The boys knew who had done the mischief. They kept mum. Though પહેલા આવશે. Though the boys knew who had done the mischief, they kept mum. Next. Simran must work harder. She will not achieve the target. Simran must work harder. Otherwise, or else, she will not achieve the target. Okay. Dhaumya was on a hiking trip when. Okay, when નહીં આવશે. Dhaumya was on a hiking trip. હવે આ વાક્યની શરૂઆત થાય છે. તો while walking through a muddy wetland, he dash slipped off. Okay. The principal ordered the student to assemble. The students were ordered to assemble by the principal. He had told them to be in complete uniform. He had told them. They had been told to be in complete uniform by him. He asked the teacher to check everything. The teacher were asked to check everything by him. ઓકે, હવે અહીંયા આઈ નો અ હેન્ડસમ બોય, તો આઈ નો અ બ્યુટિફુલ ગર્લ. લિંક પરિવર્તન. હીનું થશે સી લાઇક્સ ટુ ટોક અબાઉટ હર સેલ્ફ અ લોટ. સી ઓલવેઝ કીપ્સ હર બાઇસિકલ ક્લીન. ઓકે મિત્રો, આ કક્કુ છે. પહેલાં જ અંડરલાઇન હોય તો હું કરી દેવાનું. ઓકે, નેક્સ્ટ. લાસ્ટ એટલે ટાઈમ એટલે વેન વર્ડ જોઈ લેવાનું મિત્રો. એક જ છે, તો આ રાઇટ આન્સર. હવે જસ્ટ હાફ એન આવર, તો હાઉ લોંગ આવશે મિત્રો, કેમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ છે. ઓકે, આન્સર આવશે. ઓકે મિત્રો, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આ બી તમે જોઈ લેજો. ધીસ અ પિક્ચર ઓફ અ ફેમિલી લાઇબ્રેરી. 3 children are sitting and reading. There is a globe on the book. There is a window. A sun is shining from the window. There are 2 birds in the sky. There are many books on the shelf. Okay, all the 3 children are reading books. પછી a girl is sleeping and reading a book. But there is a clock on the wall. There are 3 shelves of the book. It is a very beautiful picture. It is a black and white picture. I like this picture very much. There is a peace in the paper. Peace એટલે બહુ શાંતિ છે. ઓકે મિત્રો, આવું જ તમે લખી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.